सुंदर हरि सुंदर हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव गोविंद हरि केशव गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला। ये प्रभु ज्योति जलाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला। ये प्रभु ज्योति जलाने वाला। हरि नाम यही हरि नाम यही, हरि नाम यही हरि धाम यही। ये जग मंगल की आरती, पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला। ये हरि दर्श कराने वाला। ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला। ये हरि दर्श कराने वाला। ये सुख करनी ये दुख हरनी, ये सुख करनी ये दुख हरनी। मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। मधुर बोल जग पंथ को सत मार्ग बताने वाला, हर
हरि दर्श कराने वाला, ये हरि दर्श कराने वाला, ये मधुर बोल जग पंथ कौल सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही। ये प्रभु महिमा की आरती आप योग बाप से है तारती, आप योग बाप से है तारती, आप योग को पाप से है तारती। कपूर गौरम कर्णावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संतं हृदयारविन्दे भवं भवामि कैतं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय, गंगा मैया की जय, कष्टभंजन हनुमान जी महाराज की जय। શ્રોતાઓ સાવધાન કર્યા છે। ખૂબ સુંદર દ્વાદશ સ્કંદની કથા, ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય ગોકુળમાં થયું છે। પરમાત્મા ગોકુળમાં આવ્યા છે। યશોદા પડખું ફરીને સૂતા છે। એમની બાજુમાં લાલાને મૂક્યો છે, સુવડાવ્યો છે। આપણે જે નંદ પ્રાગટ્ય આવે, નંદોત્સવ, પ્રાગટ્ય નહીં નંદોત્સવ, એ આપણે ક્યારે કરીએ છીએ? આઠમના દિવસે। ખરેખર થાય નહીં। યશોદાને ખબર તો પડવી જોઈએ। નંદ રાજાને ખબર ક્યારે પડી? સવારે, કે લાલો જન્મ્યો છે। અને આપણે રાતે 12 વાગે દે ધનાધન નંદોત્સવની વાત કરી છે। પડખું ફરીને જશોદા સૂતા છે, બાજુમાંથી યોગ માયાને ટોપલામાં મૂકી અને લાલાને મૂક્યો છે। ભગવાન સૂતા છે પડખામાં, યોગ માયાને લઈ અને આવ્યા છે। પાછા પહોંચી ગયા છે પોતાની જગ્યાએ। સવારનો સૂર્યોદય છે, કંસ આવ્યો છે, પૂછી રહ્યો છે કે ભાઈ આ 8મું બાળક જે છે એને લાવો। દેવકી કહે છે પેરેદારોને કે આ તો દીકરી છે। કહો કંસને, મારા ભાઈને જઈને કોઈ સમજાવો કે આ દીકરી છે, તારું કંઈ નહીં બગાડે। પણ તોય કંસ યોગ માયા છે, યોગ માયાને હાથમાં લઈ અને પગ પકડીને પછાડવા જાય ત્યાં યોગ માયા અંતર ધ્યાન થઈ ગયા છે અને આકાશવાણી કરી છે કે હે કંસ, તને મારનારો, તું જેને શોધી રહ્યો છે, તારો કાળ એ તો ક્યારનો ગોકુળ પહોંચી ગયો છે। હવે તારે ત્યાં તપાસ કરાવવાની કે તારો કાળ કોણ છે। અને હે કંસ, હવે તારો સર્વનાશ નજીક છે।
નીકળી ગયો છે આટલું કહી અને યોગ માયા, પ્રભુની માયા પ્રભુમાં લીન થઈ ગઈ છે. આ બાજુ સવારનો સમય છે, સૂર્યોદય થયો છે. યશોદાએ પડખું ફેરવ્યું, ત્યાં તો બાજુમાં દીકરો સૂતો છે, લાલો સૂતો છે. લાલાને જોયો. નંદ બાવાની બેન આવી છે દોડતી, સુનંદા, અને દોડતી પોતાના ભાઈ નંદને કહે છે, નંદ બાવા, લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. ત્યારે બહુ સુંદર કહ્યું છે, જે દિવસે આ બ્રહ્મ છે, સામાન્ય કોઈ દીકરાનો જન્મ નથી થયો, 14 બ્રહ્માંડનો અધિપતિ જન્મ્યો છે. અખિલ બ્રહ્માંડ રાજ રાજેશ્વર એનો જન્મ થયો છે. કોઈ સામાન્ય દીકરો નથી આ, એટલે એના ગુણગાન ગવાઈ રહ્યા છે. લાલો ભયો, લાલો ભયો. ગૌશાળામાં નંદ બાવા હતા, એ દોડીને આવ્યા છે અને આમ નજર કરી છે કે મારે ત્યાં દીકરો આવ્યો. એમને પણ વૃદ્ધાવસ્થામાં જ દીકરો થયો હતો. બે ગ્રંથ સરખા છે, જોઈ લ્યો. દશરથ રાજાને વૃદ્ધાવસ્થામાં 4 દીકરા અવતર્યા. આ બાજુ નંદ બાવા યશોદા પણ વયોવૃદ્ધે પહોંચ્યા છે ને દીકરો આવ્યો છે. માથે સફેદ વાળ છે ને એ બધી નોટિસ છે. ભગવાન નોટિસો મોકલે, પણ ભગવાનની નોટિસોને ક્યાં આપણે માન્ય રાખીએ છીએ? એ ધોળા કરે તો આપણે પીંછડી લઈને કાળા કરીએ, લેતો જા. ભગવાનની નોટિસ કાને 60 પછી કાન જાય, દરેક ના ન જાય, કોક ના જાય. જેવા સ્પેર પાર્ટ ફિટ કર્યા હોય એણે, એવી રીતે આંખે નોટિસ આપે, કાને આપે. તો વૃદ્ધાવસ્થામાં નંદ બાવાને ત્યાં દીકરો આવ્યો છે. ગાયોને ચારો નાખી રહ્યા છે, ગૌશાળામાં છે નંદ બાવા. અને ત્યારે સુનંદા ગઈ છે, ભૈયા લાલો ભયો, લાલો ભયો. લાલાની વધાઈની વાત સાંભળી અને કહેવાય છે 4 લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું છે. બ્રાહ્મણ કર્મ કરે છે ને એટલે એને દાન દેવામાં આવે છે, એવું ભાગવત કહે છે. અને મેં અગાઉ એ કહ્યું હતું કે બ્રાહ્મણોને કેવલ ને કેવલ દાન લેવાનું નથી હોતું, દાન લઈ પાછું એ જ દાનમાંથી એ પોતે સત્કર્મ કરે છે. સત્કર્મ કરવું ને કરાવવું, દાન દેવું ને દાન લેવું, યજ્ઞ કરાવો ને યજ્ઞ કરવો, આ એનું કર્મ છે. તો બ્રાહ્મણોને 4 લાખ ગાયોનું દાન કર્યું છે. આપણે દર વર્ષે લાલાનો જન્મ કરીએ તો આપણે કોઈ દાન કર્યું ગાયોને? શા માટે ગૌદાન કરવામાં આવે છે? લાલાને ગાય વાલી છે એટલે ગાયો તો આપણને વાલી છે એટલા માટે નહીં, પણ બહુ સુંદર પ્રસંગ છે કે ગૌદાન એટલા માટે થઈ રહ્યું છે કે વૈતરણી નદી જ્યારે માણસ મરી જાય ને પછી એને એ લોહી પાચની નદીઓને પાર કરવાની હોય છે. કહેવાય છે કલયુગ છે, ગાયનું પૂંછડું પકડીએ અને પૂર આવ્યું હોય નદીમાં તો એ તમને પાર કરી દે. શિયાળનું પૂંછડું પકડીએ તો ડૂબાડી દે. વૈતરણી નદી પાર કરવા માટે ઘણી કથાઓમાં ભગવાન કૃષ્ણનું માધ્યમ લઈ અને ગૌદાન લેવાય છે. સુંદર કથા છે. 4 લાખ ગાયો બ્રાહ્મણોને બોલાવી અને દાન કરી. શા માટે? વૃદ્ધાવસ્થામાં દીકરાનું પ્રાગટ્ય થયું છે એટલા માટે કે આજ મારે ત્યાં દીકરો જન્મ્યો છે. અને કેવો પ્રસંગ છે કે હારે ગોકુળી માયા જ દિવાળી, હારે ગોકુળમાં જ દિવાળી, વનમાળી ગોકુળમાં. જય હો.
ગોપીઓ આવે, એ હારે ઘર ઘરથી ગોપીઓ આવે, હારે ઘર ઘરથી ગોપીઓ આવે, ગોરસ મીઠા લઈ આવે રે, ગોરસ મીઠા લઈ આવે ગોકુળમાં, કોરસ મીઠા લઈ આવે રે, કોરસ મીઠા લઈ આવે ગોકુળમાં. હારે ઘેર ઘેર ઉત્સવ મનાવે, હારે ઘેર ઘેર ઉત્સવ મનાવે, એ હારે ઘેર ઘર માં ઉત્સવ મનાવે, હારે ઘેર ઘેર માં ઉત્સવ મનાવે, ગોપી રે રૂડા નાચ કરે રે, ગોપી રે રૂડા ગાન કરે ગોકુળમાં, ગોપી રે રૂડા ગાન નાચ કરે રે, ગોપી રે રૂડા નાચ કરે ગોકુળમાં, એ હારે ગોકુળી માયા દિવાળી, હારે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વને માળી રે, પ્રગટ થયા વને માળી ગોકુળમાં, પ્રગટ થય વનમાળી રે, પ્રગટ થય વનમાળી ગોકુળમાં. પરમાત્માનો ઉત્સવ ઉજવાયો છે, ઘેર ઘેરથી ગોપીઓ આવી છે, ગાન કરતી આવી છે, સુંદર વસ્ત્ર અલંકાર પહેર્યા છે, સુંદર ગીતો ગાતી આજે બધી સખીઓ ગોપીઓ આવી છે. અરે યશોદા લાલો ભયો, લાલો ભયો, ઘેર ઘેર તોરણો બંધાવ્યા, દીપમાળાઓ પ્રગટી, ફૂલડા વેરાવ્યા છે. અખિલ બ્રહ્માંડ રાજ રાજેશ્વર કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય છે. અને આજ એવો બ્રહ્મ આવ્યો છે ત્યારે ભગવાનને ખોળામાં સુવડાવ્યા છે યશોદાએ. આ બાજુ નંદ બાવા નથી, કર આપવા માટે ગયા છે મથુરામાં. કહેવાય છે કે આ બાજુ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે અને કંસ પ્રથમ રામાયણમાં પણ તમે જોઈ લો, ભગવાન રામે પેલો જો કોઈને મારી હોય તો રાક્ષસી તાડકાને મારી છે. અને આ બાજુ ભાગવતમાં પણ તમે જુઓ કે પ્રથમ કૃષ્ણએ મારી છે તો એક સ્ત્રી, એક રાક્ષસણી જેનું નામ છે પૂતના, એને મારી છે. બે પ્રસંગ જોઈ લો, બે. તો ભગવાન આજ જે સભા ભરીને કંસ બેઠો છે ને કહે છે કે મારો કાળ જે છે એ ગોકુળમાં છે, તાજા જન્મેલા જેટલા બાળકો હોય બધાને મારી નાખો. એક બાળકના વાંકે કેટલા બાળકોને મારશે? પૂતનાને મોકલી છે, જાઓ તમે ગોકુળમાં અને જે બાળકો છે એને મારી નાખો. મેં સાંભળ્યું છે કે નંદ બાવાને ત્યાં દીકરાનું અવતરણ થયું છે, ત્યાં જઈ અને એને મારી નાખો. પૂતના આવી છે, સુંદર સાજ સજી ધજીને પૂતના આવી છે. બહુ સુંદર વાત કરી છે. 6 કર્મેન્દ્રિય, 6 જ્ઞાનેન્દ્રિય, આ 12 ઇન્દ્રિયો એવી છે ને જે આપણને પૂતનાના સાજ સજાવે, પૂતનાના ભાવ પ્રગટ કરે, પૂતનાના
જે સ્વાદ છે જીભના એ પ્રગટ કરે. 6 કર્મ જે રાક્ષસણી કરે છે, ખરાબ કર્મ એ કરાવે છે. સ્વયં ભગવાન છે, પ્રભુ છે, ખબર છે પૂતનાને, તોય એને મારવા આવી છે. શા માટે? જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય. અને જેને હારું હારું ખાવાના હવા થતા હોય, જેની જીભ હખણી રહેતી ન હોય, સમજી લેજો કે એનામાં પૂતના આવી છે. અમે નથી કહેતા, ભાગવત કહે છે. હારું હારું ખાવાના હવા થયો ને, ઓલા કોરોનામાં જુઓ ને તમે, કેટલું ન આવડ્યું એ ભાઈઓ શીખી ગયા રસોઈ બનાવતા. બોલો, લાય કે હું બનાવું. કેમ? હવા. કોઈના ઘેર જઈએ લૂલી હખણી રહે નહીં. ભાગવત એમ કે છે કે અમુક વર્ષ વીતી જાય પછી સવાદ બંધ કરી દેવા જોઈએ, નકર બીમાર પડાય. શરીરની તાસીર પછી બરોબર સ્પેરપાર્ટ અંદરના ચાલે નહીં, એટલે બીમાર પડી જવાય. પચે નહીં ખાધેલું, ગેસ થઈ જાય. આથાવાળું ખાઈએ, તીખું ખાઈએ, તળેલું ખાઈએ, મરચાવાળું ખૂબ હોય, ગરમ મસાલા હોય, આમ લૂલી હખણી નો રહે ને હવા તો હારા ચટાકા કરે, ખાએ ખરું. આમ 56 કાળમાંથી આવ્યા હોય એમ મંડી પડીએ. પણ પૂતના કે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે 6 કર્મેન્દ્રિય, 6 જ્ઞાનેન્દ્રિય, એમ કરીને 12 ઇન્દ્રિય જે છે એ આપણને ખરાબ કર્મ કરાવે છે, જે પૂતનામાં છે. જેને રસ છે, શેમાં રસ છે? ભજનમાં નહીં. જેને રસ છે મારવામાં, તોડવામાં, જેને આવી બધી વસ્તુઓમાં રસ છે, પૂતનાને બહુ ગમે છે ખાવું પીવું. અને જેની જીભમાં સમજી લેજો કે કઈ સ્વાદ થયો. અંદર બેઠા છીએ આપણે સભા મંડપમાં 3 કલાક, અને આપણને એમ થાય કે ચાલો હવે ગરબા ગાવાનું ચાલુ કર્યું. નહીં, અમારા ભાઈઓને કથા બહુ પ્રિય છે, મને એવું લાગે છે. બહેનોને ભલે રાહડા ગમે, પણ અમારા ભાઈઓને કથા બહુ પ્રિય છે. હું માર્ક કરું છું, આજે 5મો દિવસ થયો, જ્યારે ગરબા ગવાય ને ત્યારે તમામ ખુરશીઓ ખાલી થઈ જાય છે. કેમ? કે જેને પ્રભુ ભજન, જેને જ્ઞાન, જેને સાંભળવું છે, જેને જીવનમાં ઉતારવું છે, જેને કથા પ્રિય છે. જેને કથા પ્રિય હોય ને તો ભગવાન એની બહુ નજીક છે, એવું કે છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કે છે. જેને મોહ છે ભગવાનમાં, પણ પૂતનાને મોહ ક્યાં હોય? ખાવા પીવામાં. રાજ રચીલું વૈભવ સાજમાં જ સજી અને પૂતના આવી છે. યશોદાને કહે છે, બેન યશોદા આવી છે. મીઠું બોલે, પૂતના મીઠું બહુ બોલે. કંઈક કામ હોય, કંઈક ખરાબ કર્મ કરવું છે તો મીઠું માણસ બોલતો થઈ જાય. પૂતના મીઠું બોલતી આવી છે કે બેન યશોદા, મેં સાંભળ્યું છે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો. હા, મારે લાલાનો જન્મ થયો છે. તો બેન બહુ સરસ, ખૂબ આશીર્વાદ તારા દીકરાને, મોટો થાય તારી સેવા કરે. હું આશીર્વાદ આપું છું બેન. ભગવાન જસોદાની ગોદમાં સૂતા છે. જસોદાએ એમને ઉપાડીને પારણિયામાં મૂકી દીધા. કેમ? નજર ન લાગે આની, એટલા માટે ઉપાડીને પારણિયામાં મૂકી દીધા છે, સુવડાવ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ વિચારે છે, કેમ કે ભગવાન છે આ, તો એને બધી ખબર છે કે આ કોણ આવી છે. એટલે ભગવાન કહે છે, હા આ પૂતના છે. હવે મારી મમ્મીને બેન કીધી. આપણી માં હોય જનિતા, એને કોઈ બેન કે એટલે આપણે એને માસી જ કહીએ ને. ભગવાન કે મારી માસી કેટલી સરસ છે. યશોદા કહે છે, બેન તું રોકાઈ જાજે, આજ આવી છું તો. હા, હું રોકાવા જ આવી છું, પણ મને લાલાને આપ, મારે લાલાને રમાડવું છે. લાલાને અત્યારે સુવાનો ટાઈમ છે બેન, પછી એ જાગે, પાડોશીનો દીકરો આપણને ગમે ને.
પાડોશીનો દીકરો નાનો હોય, આપણને ગમે, આપણે રમાડવા લેવા જઈએ તો કે સૂઈ ગયો છે, હું અત્યારે હમણાં નહીં, જાગે એટલે આવું છું. એમ જશોદાજી પૂતનાને કહે છે, બેન હમણાં એને સુવડાવ્યો છે, પાછો રોવા ચડશે, એને કોઈની નજર લાગે છે, બહુ નજર લાગે છે એને. ભગવાન કહે છે, માં મને જલ્દી આપ એની ગોદમાં, એટલે એને સબક શીખવાડું એટલે અહીંથી જાય. કેમ કે એને ખબર છે કે મને મારવા માટે આવી છે આ. એટલે ભગવાન કહે છે મને એની ગોદમાં આપી દે. પોતે વિચારો એવા પ્રગટ કરે છે અંદરથી, અને યશોદાને એ જ્ઞાન ફેરે છે, યશોદાને એવી મતિ આપે છે ભગવાન. એટલે યશોદાજી કહે છે, તું બેસ, હમણાં હું દૂધ લઈ આવું લાલાનું. ભલે. જેવા યશોદા રસોડામાં ગયા અને આ બાજુ હાથમાં ઘોડિયામાંથી લાલાને બહાર કાઢ્યો છે, તેડી લીધો છે, અને પછી આંગણામાં ગઈ છે. પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી છે વિસ્પાન કરાવવા માટે. લાલો વિસ્પાન કરશે, પણ કહેવાય છે કે કદાચ આંગણામાં કોક એને જોઈ જાય અને એનું કાર્ય અધૂરું રહે તો કંસ મારી નાખે. એટલે પૂતના વિચારે છે કે એવા પાપીના હાથે મરવું એના કરતાં આ ભગવાનના હાથે મરવું બહુ સારું. પૂતનાઈ જાણે છે કે આ સ્વયં બ્રહ્મ છે, તો એના હાથે હું મરું, મારું મૃત્યુ થાય તો મને મોક્ષ મળે. એટલે પૂતના ભગવાનને લઈ અને યમુના કિનારે ગઈ છે. વિશાળ પટની અંદર પૂતના ઊભી છે, અને કહેવાય છે સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને પૂતના ગોકુળમાં આવેલી. પણ જ્યારે ભગવાન હાથમાં આવી ગયા એને લઈને નદી કિનારે ગઈ છે, અને કહેવાય છે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. રાક્ષસની વિરાટ વામનમાંથી વિરાટ બની છે. ભગવાનને વિસ્પાન કરાવવા જાય અને ત્યાં તો ભગવાન ભોળોનાથ કે છે, ઉભા રહ્યો કનૈયા, તમારે વિસ્પાન નથી કરવાનું, તમારે તો પ્રાણ હરવાના છે, પ્રાણપાન તમારે કરવાનું છે. આ વિસ્પાન તો હું કરું, તમે નહીં. તમારે તો ઘણી બધી લીલાઓ કરવાની છે, માટે ઉભા રહ્યો. એટલે ભગવાનનું જે કંઈ સ્તનમાં ઝેર ચોપડ્યું હતું અને જે સ્તનપાન કરાવવા વિસ્પાન કરાવવા આવી હતી એ ભગવાન ભોળાનાથે પીધું છે, અને આ બાજુ કનૈયાએ એના પ્રાણ હરી લીધા છે. રાક્ષસણી કહેવાય છે પૂતનાનું જે સ્વરૂપ છે એ નીચે પડ્યું છે, ત્રાણ નાખી છે પૂતનાએ. ગોવાળિયા ભેગા થઈ ગયા છે, ગોપીઓ દોડીને આવી છે. આવો અવાજ ક્યાંથી આવ્યો? યશોદાને કોઈએ કહ્યું કે તારો લાલો તો ત્યાં છે, દોડતી આવી છે. પૂતનાના શરીર ઉપર પોતાના દીકરાને જોયો, દોડીને લઈ આવી છે. અને ત્યારથી યશોદા કોઈનો વિશ્વાસ કરતી નથી, લાલાને કોઈને સોંપતી નથી. કેમ કે પોતાના દીકરાને ઘણી આફતો છે, કંસ મારવા માટે શોધી રહ્યો છે. એટલે યશોદા હવે પોતાના લાલાનું ખૂબ જતન કરે છે, કોઈને જોવાય નથી દેતી, કોઈને રમાડવા પણ નથી આપતી. અને આજ લાલો પારણિયામાં પોડાડ્યો છે, પણ પૂતનાને યમુના નદીનું જળ મંગાવી સ્નાન કરાવ્યું છે. નંદ બાવાએ કહ્યું છે આને સ્નાન કરાવો. ભલે રાક્ષસની રહી પણ સ્ત્રી છે, આને સ્નાન કરાવો, આના શરીરને બાળી નાખો. એના શરીરને બાળી નાખ્યું છે, મોક્ષ ગતિ આપી છે ભગવાને પૂતનાને. રામાયણનો પ્રસંગ અને ભાગવતનો પ્રસંગ બંને જગ્યાએ ભગવાને રામે તાડકાનો ઉદ્ધાર કર્યો, આ બાજુ ભગવાન કૃષ્ણએ પૂતનાને ઉગારી છે, બંનેને મોક્ષ આપ્યો છે. આ બાજુ પણ રાક્ષસણી, આ બાજુ પણ રાક્ષસણી છે. ભગવાન શ્રી હરિને લઈ અને પાછા આવ્યા છે. નંદ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. પણ ભગવાનનું નામ પાડવાનું છે, એટલે ગુરુ ગર્ગાચાર્યને બોલાવ્યા છે. યાદવોના ગુરુ ગર્ગાચાર્ય છે, એમને આમંત્રણ આપ્યું છે
કે બાપજી પધારો, અમારે ત્યાં નંદ બાવા કહે છે ગુરુજનોને તેડાવ્યા છે, નામાકરણ વિધિ થઈ રહી છે ભગવાનની. પણ પ્રભુએ કેવી લીલા કરી, કનૈયો લીલા કરે છે કે જ્યારે ગર્ગાચાર્યનો એક નિયમ છે, ત્યાગી સંત છે, કોઈના હાથનું જમતા નથી. એટલે એમણે કહ્યું કે મને સામગ્રી આપી દો જશોદા, હું પાછળ વાડામાં જઈને રસોઈ બનાવીશ. પોતે પોતાના હાથથી રસોઈ બનાવી અને જમી રહ્યા છે. પણ જમતા પહેલા આ સંત ભગવાન કૃષ્ણની મૂર્તિ છે એની આગળ જે ખીર બનાવી એ મૂકી છે. એટલે એમણે પોકાર કર્યો કે હે ઠાકર, આરોગજો મારા પ્રસાદને. અને આંખ બંધ કરી ત્યાં કનૈયો આવ્યો પારણિયામાંથી ચાલતો ચાલતો, અને ખીર બધી ખાઈ ગયો. ગર્ગાચાર્યએ આંખ ખોલી અને જોયું તો આ ખીર ક્યાં ગઈ? જોવે છે, ચારે બાજુ નજર કરી, કનૈયો લીલા કરી રહ્યો છે. ચારે બાજુ નજર કરી છે, જોઈ રહ્યો છે, કોઈ છે નહીં. બીજી વાર ખીર બનાવી અને ઠાકરની મૂર્તિ આગળ મૂકીને કહ્યું, મહારાજ ખીર આરોગો, મારો પ્રસાદ આરોગો. એક પલમાં આંખ બંધ કરી અને તરત જ કનૈયો આવ્યો અને તરત ખીર ખાઈને જતો રહ્યો. હવે ગર્ગાચાર્ય કહે છે કે આ ચોરને પકડવો પડે. એટલે એને પકડવા માટે આંખ થોડી અડધી ખુલ્લી રાખી છે, અડધી આંખ બંધ કરી છે. અને ગર્ગાચાર્યએ જ્યારે ભગવાન શ્રી હરિને કહ્યું કે ઠાકર જમવા પધારો, આવ્યો કનૈયો. ખીરનો કટોરો હાથમાં લેવા જાય ત્યાં તો ગર્ગાચાર્યએ હાથ પકડી અને જશોદાને બોલાવી છે કે તારા કનૈયાએ મારી ખીરને અભડાવી દીધી, હવે હું ન જમી શકું. જશોદા કહે છે, લાલા કેમ તે આવું કર્યું? લાલો કહે છે, માં મારો વાંક નથી. એમણે એમ કહ્યું કે ઠાકર જમવા આવો એટલે હું જમવા ગયો. હું ઠાકર જ છું ને માં. એ ઠાકરને યાદ કરે છે એટલે હું વારે વારે ત્યાં જાઉં છું. અને ગર્ગાચાર્યને કહેવાય છે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. બે હાથ જોડી પરમાત્માનું દર્શન કર્યું છે. ભગવાને એક પોતાની માને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે, બાકી કોઈ બીજાએ વિરાટ સ્વરૂપમાં જોઈ નથી શક્યા. અને આજ ભગવાન આવી લીલા કરી રહ્યા છે ત્યારે કૌશલ્યાજી ભગવાનને પારણિયામાં પોઢાડે છે. માએ પોતાનો અરમાન રજૂ કર્યો છે કે બેટા તું મોટો થઈશ ને એટલે ભક્તોના દુઃખોને દૂર કરીશ. કેમ કે જન્મ એનો એના માટે થયો છે, ભક્તોના દુઃખને હરવા માટે. તું ગાયો ચરાવવા જઈશ બેટા, અમારા વૃદ્ધાવસ્થામાં તું થયો છે, તું મોટો થઈશ ત્યાં સુધી અમારી કાયા સાથ ન આપે તો તું અમારી સેવા કરીશ બેટા. આવું હાલરડું ગાયું છે. અને આપણે હાલરડું ગઈએ તો ભૈલો મારો ડાયો અન પાટલ બેસી નાયો, આ પાટલો ગયો ખસી અન માર ભૈલો પડ્યો હસી. એ હશે ખરો કોઈ દાડો? ટકો તૂટી ના ગયો હોય એનો પડી ગયો હોય તો કેટલો રોતો હોય. તો એ અમારી બેનો હાલરડું જે છે એના શબ્દો. એક બેને મેં શિવાજીનું હાલરડું ગાયું. જય હો. મારી સામે જુઓ, મેં શિવાજીનું હાલરડું ગાયું. અને એક બેન મારી જોડે આવ્યા ઉતારા ઉપર. મને કે હે માતાજી તમે શિવાજીનું હાલરડું કેટલું સરસ ગાયું. આહા હા, મને બહુ આનંદ આવ્યો. તો તમે મારા દીકરાનું હાલરડું ન બનાવો? મેં કીધું હું કાંઈ કવિ નથી, કથાકાર છું. હું કાંઈ લખતી નથી, જે શાસ્ત્ર કે વાંચીને તમને સંભળાવું છું. પણ એ કે તો મેં કીધું તમારો શિવાજી જે છે એ શિવાજી તો ઇતિહાસના પાને આવ્યા. એ દીકરાનું નામ, એની માનું નામ એ સિંહણ હતી, ક્ષત્રાણી હતી. અને એને ખોળે દીકરાનો જન્મ થયો. એટલે શિવાજીને ઘોડિયું વડવાઈનું બનાવી એમાં સુવાડ્યો. શિવાજી ત્રાડ નાખે, સિંહો ભરાઈ જાય. ક્યાં? ગુફામાં. આવો ઈ હતો. અને તમારો દીકરો
મારે એમ કહેવાય ધણનણ હોસ્પિટલ ડોલ, એનો જન્મ તો હોસ્પિટલમાં થયો હોય તો એમ તો ગવાતું નથી. બહુ સુંદર વાત. એણે હાલડું ગાયું, એ હુઈજા મારા બાલ બાલુડા શેમમાં સાળિયા બોલે, એટલે શિયાળ બોલે એમ. ગામમાં કૂતરા બોલે, ઘરમાં મીંદડા બોલે, અન બાઘમાં બાઘડા બોલે. હવે આટલું સાંભળીને પેલો મોટો થાય તો એકલો બહાર જાય ખરો? બહુ સુંદર વાત કરી છે. અમદેશની આર્ય રમણી જે અમર છે ઇતિહાસમાં, જેનું ઇતિહાસના પાને નામ આવી ગયું ભાઈ. જેને પોતાના સ્તનનું દૂધ પીવડાવી, પોતાનું ધાવણ ધવડાવી જે શિવાજીને મોટો કર્યો છે, અને એ શિવાજી ન હોતા તો સુન્નત હો સબકી. દરેક મુસલમાન હોત. ઔરંગઝેબનો બાદશાહ જ્યારે આપણા મોઢામાં આવીને થૂકી જાતો ને, ત્યારે એ શિવાજી આપણને બચાવ્યા છે. यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, पवित्र जैसी गंगा जैसी नदियां बहती है, वही भारत देश है मेरा. કંઈક સાધુ સંતો રમણ કરીને ગયા છે, કંઈક જતી સતી મુનિ અહીંયા રમણ કરીને ગયા. એ જ ધરા છે ભાઈ. ભારતના આંસુ લૂછવા માટે આજે ક્ષત્રાણીએ, એ જીજીબાઈએ પોતાના દીકરાને કહ્યું તું બેટા ભારત માના આંસુ લૂછજો, દીકરા મોટા થાવ ને એટલે આ કાર્ય કરજો, માં ભાવના આંસુ લૂછજો દીકરા. ધરતી ઉપર એનું આંસુ પડે ને તો ધરતીનો પ્રલય થઈ જાય દીકરા. આવા શબ્દો કીધી. અને બહુ સરસ કહ્યું છે કે અત્યારે આપણા પોતાના દીકરાને પણ આપણે જો સુરક્ષિત નથી. આપણે હમણાં યુદ્ધ થયું હતું, પહેલગામ જ્યારે હુમલો થયો, આપણા નિર્દોષ લોકોને મારી નાખ્યા નાની નાની ઉંમરમાં. મોદી સાહેબે સિંદૂર ઓપરેશન જાહેર કર્યું અને કહેવાય છે કે કેટલાનો ખાતમો બોલાવ્યો. પણ એનાથી કાંઈ એવું નહીં સમજી લેવાનું કે હવે કંઈ નહીં થાય, થશે. માટે દીકરાઓને તૈયાર કરજો. લડતા લડતા દેશ માટે શહીદ થઈ જશે ને. ભારતના આંસુ લૂછશે, કોઈ વિધવાના આંસુ લૂછશે દીકરો તો એનું નામ થશે ભાઈ. અને કંઈક દીકરા ખપી ગયા. જો સુંદર વાત કરી છે. ભગવાન રામ જ્યારે પારણીએ પોઢ્યા તો કૌશલ્યાએ સુંદર એને જ્ઞાન આપ્યું છે. બાળપણમાં છોડ નાનો હોય પાણી પીવડાવીએ, વાંકો વળી ગયો હોય એને સીધો કરાય, પણ પછી મોટો થઈ ગયા પછી આપણે એને સીધો કરવા જઈએ તો આપણને સીધા કરી નાખે, એ સીધો ન થાય. પારણિયાનું જે સંસ્કાર છે, આપણા ગુજરાતમાં એક કહેવત છે, પુત્રના પારણામાં ને વહુના, બહુ અવાજ જોરથી આવ્યા, બારણામાં વહુને પોખીએ લાવીએ ઘરમાં એટલે ખબર પડી જાય આ દાડો ઉગવા નહીં દે, દશા બેહાડી દેશે આપણી, ખબર પડી જ જાય. તો આજ ભગવાન પારણિયામાં પોઢ્યા છે. જસોદાજી સુંદર જ્ઞાન આપે છે. પોતે એવા હાલડાસ ગાયા છે, એના શબ્દો એવા સુંદર. લાલાને કહ્યું છે લાલા ભક્તોના દુઃખને દૂર કરજે, મોટો થાય ને બેટા ગાયું ચરાવવા જાજે. આપણો તો આ જ ધંધો છે દીકરા, આમાંથી જ આપણે ખાવાનું છે. કેટલો સુંદર સંસ્કાર આપ્યો છે દીકરાને, અને દીકરાએ એવું કર્યું છે ખરું. અને તમે જુઓ આજ ભગવાન આટલી સુંદર લીલાઓ કરે છે ને તો ભોળાનાથને એમ થઈ ગયું કે લાવ હું દર્શન કરવા જાઉં. રામાયણમાં તમે સાંભળજો, સાંભળી હોય તો, કે જ્યારે બ્રહ્મ કેતા રામનું પ્રાગટ્ય થયું ત્યારે ભોળાનાથ દર્શન કરવા ગયા હતા. દેવાધિદેવ મહાદેવ શા માટે જાય છે? ભગવાનનું દર્શન કરવા ભોળાનાથ શા માટે જાય છે? કેમ બહુ રૂપાળા થઈને જન્મ લઈને આવ્યા છે એટલે? ના, એવું નથી. બહુ સુંદર કહે છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન ભોળાનાથ આવ્યા છે, દેવાધિદેવ મહાદેવ હવે આગમન થયું છે આજ ગોકુળમાં. અને એ ભગવાન કહેવાય છે સાધુનું રૂપ લઈને આવ્યા છે. ગળામાં સર્પ રાખ્યા છે, હાથમાં ત્રિશૂળ છે, એક મૃગચર્મ છે, અને ભિક્ષામ દેહી મૈયા કરી અને યશોદાના આંગણે ઊભા છે. પણ ભગવાન આવ્યા છે એટલે એ કેવા લાગે છે? ભયંકર. આમાંય ભોળાનાથનો વેશ તો ભયંકર જ છે.
ભોળાનાથ ભયંકર જ છે. હા, અને હવે 1 મિનિટ, બહુ સુંદર વાત. આપણી આ કથાની અંદર પણ ભોળાનાથ આવી રહ્યા છે. પણ મારી માતાઓને એક વિનંતી છે, સૂચના મુજબ કહું છું તમને કે અમારો યજમાન પરિવાર અહીંયા રમશે અને થોડી બહેનો અહીંયા રમશે, એટલે ભોળાનાથનું જે નૃત્ય છે આપણને દેખાય. એટલે બધા ઊભા ન થતા, એક 5-7 મિનિટ ભોળાનાથ આવે છે આપણને, એટલે યજમાન પરિવાર રમે અને થોડી બીજી બહેનો રમે, બહુ ગીચ ન કરી દેતા.